ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં। હું ભાવનાબેન રાઠોડ। આજે આપણે બનાવીશું હેલ્ધી અને ટેસ્ટી પ્રોટીન ફાઇબરથી ભરપૂર। અને ફ્રેન્ડ્સ, આ ઢોકળામાં આપણે એવી બે વસ્તુ ઉમેરવાના છે જેથી ઢોકળા વધારે હેલ્ધી બનશે। અને આ ઢોકળામાં નથી તમારે દાળ ચોખા પલાળવા કે નથી આથો લેવો, માત્ર 15 જ મિનિટમાં ઇન્સ્ટન્ટ ઢોકળા તૈયાર થઈ જાય છે। તો વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે। તો ચાલો બનાવીએ વિટામિન, પ્રોટીન, ફાઇબરથી ભરપૂર એકદમ ચટપટી ચટણી સાથેના નવા જ ઢોકળા। તો ઢોકળા બનાવવા માટે અહીંયા મેં મગની દાળ અને અડદની દાળ બંને અડધી અડધી એટલે કે અડધો કપ મગની દાળ અને અડધો કપ અડદની દાળ બંને મિક્સ કરી 2 થી 3 પાણીથી ધોઈ અને પલાળી દીધેલી છે। આ દાળને 3 થી 4 કલાક પલાળવી જરૂરી છે। હાથેથી પ્રેસ કરતાં દાળ આ રીતે ટુકડા થઈ જવી જોઈએ। આટલી સરસ પલળેલી દાળ હશે ને તો જ તમારા ઢોકળા પરફેક્ટ બનશે, કારણ કે આ ઢોકળામાં આપણે આથો નથી લેવાનો અને ઇન્સ્ટન્ટ ઢોકળા તૈયાર કરવાના છે। તો પહેલાં તો દાળને પીસવાની છે, એટલે પલાળેલી દાળ આપણે મિક્સર જારમાં લઈ લેશું। આ રીતે કાણાવાળા ચમચાથી આપણે દાળ લઈ લેશું। દાળનો ઉપયોગ કરતાં પહેલાં 1 થી 2 પાણીથી સારી રીતે ધોઈ લેવાની, પછી જ આ રીતે દાળનો ઉપયોગ કરશું। તો અત્યારે મેં દાળને 2 પાણીથી ધોઈ લીધી છે। કોઈ પણ કઠોળ તમે પલાળીનો ઉપયોગમાં લો તો પલાળેલું પાણી એક્સ્ટ્રા હોય એ કાઢી લેવાનું અને 2 થી 3 પાણીથી ધોઈ અને પછી જ ઉપયોગમાં લેવાના। અહીંયા પલાળેલી દાળ મિક્સર જારમાં લઈ લીધી છે। હવે આ ઢોકળા વધારે હેલ્ધી બનાવવા માટે અહીંયા મેં એક ટુકડો દૂધી લીધેલી છે। દૂધીના આપણે રફલી ટુકડા કરી અને મિક્સર જારમાં ઉમેરી દઈશું। તો ફ્રેન્ડ્સ, આજ સુધી બનેલા બધા ઢોકળા કરતાં વધારે ટેસ્ટી એવા ઢોકળા બનશે અને સાથે હેલ્ધી તો ખરા જ। તો સમારેલી દૂધી આપણે મિક્સર જારમાં લઈ લીધી છે। સાથે 1 કપ સ્વીટકોર્ન ઉમેરું છું। આ કાચા સ્વીટકોર્ન લીધેલા છે, એ પણ ઉમેરી દઈશું। સ્વીટકોર્ન પણ પ્રોટીનથી ભરપૂર હોય છે। હવે આ બધી વસ્તુ સારી રીતે પીસાઈ જાય એ માટે આપણે 1 કપ જેટલું સેજ ખાટું એવું દહીં ઉમેરશું। સાથે આ રીતે નાના 4 ટુકડા આદુના અને થોડા લીલા મરચાંના ટુકડા પણ ઉમેરી દઈશું અને પાણીનો ઉપયોગ કર્યા વગર બધું સારી રીતે પીસી લેશું। અહીંયા તમે જુઓ કે કોઈ પણ જાતના પાણીના ઉપયોગ કર્યા વગર આપણું મિશ્રણ એકદમ સરસ પીસાઈ ગયું છે અને તમે જુઓ કે આ રીતે મેં રફલી પીસેલું છે। તો પીસેલું મિશ્રણ એક મિક્સિંગ બાઉલમાં લઈ લેશું। હવે પીસેલું મિશ્રણ ઢાંકી અને 5 થી 7 મિનિટ રેસ્ટ માટે રાખી દઈશું। ત્યાં આપણે ઢોકળા સાથે ખાવા માટે એકદમ ચટપટી ચટણી તૈયાર કરી લઈએ। તો ચટણી બનાવવા માટે અહીંયા મેં મિક્સર જાર લીધેલો છે। તો દાંડલી સહિત કોથમરી મેં ધોઈને રાખેલી છે, એ મિક્સર જારમાં ઉમેરી દઈશું। ચટણી બનાવવામાં હંમેશા દાંડલી સહિત કોથમરીનો જ ઉપયોગ કરવાનો, જેથી એકદમ સ્વાદિષ્ટ એવી ચટણી બને। સાથે 2 ચમચી જેટલા શેંગદાણા ઉમેરશું। શેંગદાણાની જગ્યાએ તમે દાળિયાનો ઉપયોગ કરી શકો છો। 1 ટુકડો આદુ, એ પણ રફલી સમારી અને ઉમેરી દઈશું। સાથે 2 લીલા મરચાં। આ મરચાં તીખા ઓછા છે એટલે મેં 2 લીધા છે, પણ મરચાંનું પ્રમાણ તમારા સ્વાદ મુજબ વધારે કે ઓછું કરી શકો છો। વધારે તીખા લીલા મરચાં લેતા હોય તો 1 જ મરચાંનો ઉપયોગ કરવાનો। સાથે ચટણી વધારે સ્વાદિષ્ટ બને એ માટે અડધી ચમચી જીરું ઉમેરશું, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચો દહીં ઉમેરી અને ચટણી પીસી લેશું। દહીંની જગ્યાએ તમે લીંબુનો ઉપયોગ કરી શકો છો। અહીંયા ચટણી એકદમ સરસ પીસાઈ ગઈ છે અને થોડું દહીં ઉમેરવાથી તમે જોઈ શકો છો કે એકદમ ક્રીમી ટેક્સચરવાળી ચટણી તૈયાર થાય છે। ચટણીની સાઇન પણ તમે જોઈ શકો છો। તો પીસેલી ચટણી એક બાઉલમાં લઈ લેશું। તૈયાર થયેલી ચટણી સાઈડ પર મૂકી દઈશું। જે આપણે ઢોકળા માટેનું મિશ્રણ પીસી અને રાખેલું છે એ જોઈ લઈએ। હવે આ મિશ્રણમાં થોડા મસાલા કરી લેશું। તો સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર, ફ્રેશ કોથમરી ઉમેરશું। સાથે ઢોકળા ઠંડા થયા પછી પણ એકદમ સોફ્ટ રહે એ માટે 2 ચમચી જેટલું તેલ પણ ઉમેરી દેશું અને બધું જ એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। તો અહીંયા બધું જ એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે। ઢોકળાનું બેટર પ્લેટમાં નાખતા પહેલાં આપણે ઢોકળા સ્ટીમ કરવા માટે પાણી ગરમ કરવા મૂકી દેવાનું। તો અત્યારે મેં સ્ટીમ કરવા માટે પાણી ગરમ કરવા મૂકી દીધું છે।
ઢોકળા એકદમ સોફ્ટ બને એ માટે અડધી ચમચી જેટલો કુકિંગ સોડા ઉમેરું છું. તમે કુકિંગ સોડાની જગ્યાએ એનો ફૂડ સોલ્ટ પણ ઉમેરી શકો છો. ઉપર અડધા લીંબુનો રસ ઉમેરશું જેથી સોડા એકદમ ઝડપથી એક્ટિવેટ થઈ જાય. અને સોડા પણ એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. થોડી વાર આ રીતે બેટરને ફેટી લેશું જેથી હવાના કણ ભરાશે અને ઢોકળા એકદમ સરસ સોફ્ટ બનશે. તો અહીંયા તમે જુઓ કે સોડા મિક્સ કરતાં જ આપણું બેટર એકદમ સરસ ફ્લફી તૈયાર થઈ ગયું છે. આટલું થિકનેસવાળું બેટર હોવું જોઈએ તો જ ઢોકળા એકદમ પરફેક્ટ બનશે. ટીપું તેલ નાખી અને થાળી એકદમ સરસ ગ્રીસ કરી લેશું. અને તરત જ આપણે થાળીમાં તૈયાર કરેલું બેટર નાખી દઈશું. બેટર થોડું ફેલાવી લીધા પછી ઉપર થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરશું. અહીં આ બધી પ્રોસેસ કરી ત્યાં સુધીમાં આપણું પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે. તો તૈયાર કરેલી ઢોકળાની પ્લેટ સ્ટીમ કરવા મૂકી દઈશું. તો અહીંયા તમે જુઓ કે પાણી પણ એકદમ સરસ ઉકળી ગયું છે. તો જાળવીને તૈયાર કરેલી પ્લેટ છે આપણે સ્ટીમ કરવા મૂકી દઈશું. ઉપર ઢાંકણ ઢાંકી દેશું અને 7 થી 8 મિનિટ ઢોકળા સ્ટીમ થવા દેશું. અહીંયા ઢોકળા સ્ટીમ કરવા મૂક્યાને 7 થી 8 મિનિટ થઈ ગઈ છે. ચેક કરી લઈએ. આ રીતે ટૂથપીક એક સેન્ટરમાં લેશું. અહીંયા જુઓ કે ટૂથપીક એકદમ સરસ ક્લીન બહાર આવે છે. મીન્સ કે આ ઢોકળા એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે. તૈયાર થયેલી થાળી આપણે આ રીતે બહાર કાઢી લેશું અને થોડું ઠંડુ થયા પછી આપણે પીસ કરી લેશું. હવે ઢોકળા ઉપર થોડું તેલથી ગ્રીસ કરી લેશું જેથી ઢોકળા ઉપર એકદમ શાઇન પણ આવી જશે અને ઢોકળાનો ટેસ્ટ પણ વધી જશે. હવે કાપા કરી લેશું. અહીંયા તમે જોઈ શકો છો કે કાપા કરતાં ઢોકળા તમે એકદમ સોફ્ટ એવા તૈયાર થયેલા છે અને આપણું ચપ્પુ એકદમ આરામથી ઢોકળામાં પસાર થાય છે. સાઈડ પણ કટ કરી લેશું. અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ પોચા રૂ જેવા આપણા ઢોકળા તૈયાર થયેલા છે. અને ઢોકળાની જાડી તમે જુઓ એકદમ જાળીદાર અને સોફ્ટ એવા આપણા ઢોકળા તૈયાર થયા છે. એને આપણે ગ્રીન ચટણી અને સિંગ તેલ સાથે સર્વ કરેલા છે. તો તૈયાર છે. માત્ર 15 જ મિનિટમાં તૈયાર થઈ જતા વિટામિન, ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર એવા નવા જ ઢોકળા. આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે બધી જ ટિપ્સ સાથે બનેલા એકદમ નવા ઢોકળાની રેસીપી કેવી લાગી. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.